ગામમાં ક્યાં ઉલાળા કરવા ગઈ હતી? થોડું કામ હતું એટલે ગઈ હતી બહાર. શું કામ હતું? કામનું નામ હોય ને. ઓલા દર્શીન ત્યાં ગઈ હતી, ઓલું બ્લાઉઝ સીવડાવવા નાખ્યું ને તે પૂછવા ગઈ હતી હું. બીજે ક્યાંય નથી ગઈ ભાટકવા. હા, 2 દી પહેલા જ ગઈ હતી. રોજ દર્શન ત્યાં જવાનું હોય? હા તો એને મને 2 દી પહેલા એમ કીધું હતું કે તું તમે ઈ કે છે ને ભાભી ખબર કાઢી જાજો ઈ કે સિવાય જાય. તો ગઈ ને તો સીવાણું નહોતું. હા તો હું સાથે હોત મને ન કહેવાય કે દર્શન ત્યાંથી જાતા આવજો એમ. એમાં હું ગઈ એમાં તમને શું બર પડ્યું? હા બળદ પડે ને. ઘરના કામ છોડીને બહાર ભટકવું છે અને ઘરમાં શું બધે માખીઓ બણબણે છે. એ તો બળબણે કામ થાવું હોય તો થાય, કઈ કામ વાહ કઈ મરી ન જવાય બા. હા મરી ન જવાય. તમારી માયુએ બહુ જલસા કર્યા છે, કામ નહીં કર્યા હોય તેને ભલે ને કામ કર્યા હોય એટલે હું અમારે કામ કરવું જરૂરી છે? તો જે માની દીકરી હોય ને, માં કામઠી હોય ને, તો દીકરી આવી આળુડી ન હોય કે ગામમાં ભટક્યા કરે. તમને કામની બા બળતરા એવી બધી હોય ને એ મને કરી લેવાનું નહીં કેતી. ડાચું તોડી નાખીશ તારું. બા તમને કરવાનું નથી કેતી, ઓલા નાના દીકરાને પૈણાવી દો ને તેની પત્ની આવે ને. તારે કહેવાની જરૂર નથી કે મારે કોને ક્યારે પરણાવો ને કોની બાયડી લાવવાની. તું અહીંની બાયડી છે ને, અત્યારે તારે કરવાનું છે. એ આવશે ત્યારે હું જોઈ લઈશ. આટલું બધું છે ને બા મારાથી કામ ન થાય તો એમ કરો ને, તમારી કઈ એટલી બધી ઉંમર નથી થઈ ગઈ, તમારે હાર હવે ઉંમર વાળીની ખાતી ડાચું તોડી નાખીશ. ક્યાં તું ને ક્યાં હું. અને જાવું તું ને કામ નહોતા કરવા તો પૈસા વાળાને ઘરે જન્મ લેવો તો, જ્યાં 10 નોકરો હોય. અહીંયા આવી છે એટલે અહીંયા તો કામ કરવા જ પડશે. અને આવીને મેં આખી જિંદગી ઢળડા કર્યા છે. તું મને હું સંભળાવસ? મારે તો આવવું જ નહોતું, એ લગ્ન કરવા જ નહોતા. તો જાવું તું ને ક્યાં કમણા કહું ને નાત્રે. આ તો મારા ભાઈ ને ભાભી છે ને એ નાખી એટલે આવીશું, બાકી તો મને હારા માગા આવતા હતા. હા હારા આવતા હતા તો કાનો કર્યું, પણ ન્યાય છે ને કાંઈ કામ કરતી નહીં હોય એટલે બિચારો એ કંટાળીને પછી જે મળ્યું એમાં નાખી દીધી. હા તમને તો એવું જ લાગે ને. અત્યારે જોયા હો ગામમાં બધાયને હાવું છે ને, બેઠા બેઠા શાક સુધારી દે, બેઠા બેઠા ઠામણા ઉટકી દે, લોટ બાંધી દે. તમે કઈ કરી દો છો? મારે કરીએ નથી દેવું. એની હવો કરી દેશે તો એની વહુ ઘરના હંધાય કામ હવારની ઉઠીને કરે. અને તું હવારથી ઉઠીને આય ભાટકે ને આ ગલીમાં ને ઓલી શહેરીમાં ને જ્યાં જોઈએ ત્યાં તું ભટકતી જોઈ. એ તો કામ હોય ને તો બસ જાવું પડે, બાયણે જાવું પડે, કઈ ઘરમાં પૂરાઈ ન રહી. હા તો જે હવુઓની વાત કરે તો એની વહુને કામ ન હોય, પણ ઈ ડાય હોય. જ્યારે બપોર વસાળે નવરી પડે ને ત્યારે જાય કામ કરવા. એ હું ડાય છું ને એટલે જ આ ઘરના કામ કરું છું, બાકી ગાંડી હોત ને તો એ કામે ન અડત. હાલ તને બતાવ કેટલી માખીઓ બણબણે કામ કરે છે. તું કામ કરેસ ઘરમાં, મને સમજાવેશ. દેખાતું નથી મને? બા હું કહી દઉં છું, આ છે ને નાના છોકરાને પૈણાવી દો એટલે બીજી બાયડી આવી જાય ને તો કામમાં ટેકો રહે મને. એને જ પરણાવો જા. અને કામ તો તારે જ કરવા પડશે. અને એના લગ્ન કરીશ ને તો હું એને નોખી રૂમ લઈ દઈશ. અહીંયા રાખવું જ નથી કે તને એમ થાય કે ઓલી આવી એટલે હવે હું કામ ન કરું. હવે કા જીવ હિવાઈ ગઈ તો સિવાય જ જાય ને. સિવાય જાય તો મને પૈસા વગર ઉમરાની 12 ટાટીઓ મૂક્યો છે ને, ભાંગી નાખીશ તારો ટાટીઓ બળીએ. યાદ રાખજે તું. બા આ ઘરની હોવ છું, કઈ સૌ નહીં બીજી તો તમને બધી જગ્યાએ મારે પૂછીને જવું પડે. જવું જ પડે. હારે છે તું, માવતરે નથી. અને માવતરે હોય ને તો એ મા બાપ કે ભાઈ ભાભીઓને પૂછીને જવું પડે. લ્યો જુવાન થયા એટલે આ લટક મટક કરીને હાલી નીકળ્યા રખડવા. બા હે તમે હારે આવ્યા હતા, તમારા હાહુને પૂછીને જાતા હતા તો? અરે મારી હાહુને પૂછ્યા વગર પાણી ન પીવાતું, પૂછીને જાતા હતા. હું કે હું તો કઈ જોવા નથી આવી ને. તમે તો પૂછો શું કામ? વિશ્વાસ નથી તો પૂછો શું કામ મને કે મારી હાહુ અરે હું કરતી હતી. મારી હાહુ છે ને આખા ગામમાં મારા વખાણ કરતી કે મારી વહુ જેવી કોઈની વહુ નથી. સવારથી ઉઠીને મને હું મંદિરે જવાની હોય ને તો પૂજાની થાળીએ તૈયાર કરી દે એવી મારી વહુ હતી. એ બધા એના મોઢે હું સાંભળતી હતી. હા એ હવે ખોટા વખાણ કરવામાં કઈ અમે તો કઈ તમારા વખાણ સાંભળ્યા તો બોલો શું કામ ને મને પૂછો શું કામ? આમ નથી કલતી નહીં, મેં જોવા નહોતી આવીને હું આમ નથી કલતી ને તો પૂછવાનું નહીં? પૂછવું તો પડે ને કે અમારો હાહુ કેવા ને. મારા વખતની બધી ડોશીઓ ને જીવે છે. પૂછ્યા કે એની હાહુ હું કહેતી હતી કહે તને. એ તો કહે જ હમણાં થોડાક દિવસ આવવા દો ને. આ તો નવી શું ને એટલે ખબર ન પડે, પછી હંધુય ગામ મને કહેવાનું કે તાર હાહુ કેવા હતા. હા કે છે. અને ત્યારે છે ને આ તારો બધો જીભડો હિવાઈ જશે ને તારી નજર નીચી થઈ જાય. જા હવે જા કામ કર, માખ્યું બણબણે. બા તમે ક્યારે આવી આવ્યા? વર્ષો થઈ ગયા મને આવ્યા ને. લે કેમ આમ જવાબ દો છો?
હું થયું છે અને આ મોઢું કાં ચડી ગયું? સડી જાય ને. આ તારા લગ્ન કર્યા ને ત્યારથી મારું મોઢું સડેલું જ છે. પણ હું થયું છે પણ આ ઓલી તારી બાયડી ઉપાડો લીધો છે, ઉપાડો. લઈ જ ને ઉપાડો. પહેલાં ના જ પાડી હતી કે રહેવા દ્યો હે, પણ નહીં. પરણી જા, લગ્ન કરી લે, બીજી છોકરી નહીં મળે, ગામમાં જાણે દુકાળ પીડ્યા હોય એમ. લ્યો, તેના કપાળ પર ત્યારે લખ્યું તું કે આટલી બધી નકામી હશે. હા છે ને, માણસ જોઈને ત્યાં ખબર પડી જાય માણસ કેટલામ છે. ત્યારે મેં 1000 વાર નાક વાઢ્યું હતું કે મને અહીંયા પરણાવો રહેવા દો, મને છોકરી ગમતી નથી અને મારીને લગ્ન કરવાય નથી. ત્યારે તો મોટે ઉપાડે સીડ્યા હતા. હા, જટ બહુ ઘરમાં આવી જાય, પછી મારા કામમાં ટેકો થઈ જાય. ત્યારે તો બહુ ભરખા હતા, બહુ છોકરી સારી છે, બહુ વખાણ કરતા હતા. ત્યાં જ્યાં બધા વખાણી. ઠીક, હવે ઓળિયો ઘોળિયો મારા પર એ ખરાબ નીકળી એટલે ત્યારે મેં તને એમ કીધું તું કે તું આ કાળિયો છે તો તને દેહે કોણ? ત્યારે તે જ કીધેલું કે બા એનું મોઢું ભલે ને ખિસકોલી જેવું રહ્યું પણ એ મને ગમે છે. કીધું તું કે નહોતું કીધું? પરાણે કીધું તું, પછી તમે બધા માયા પડી ગયા હતા અને તમે શું કીધું કે કાળિયો છો એમ. હા, કાળા તો કૃષ્ણ ભગવાન હતા, તો એને કેટલી ગોપીઓ હતી હે? નહોતી? હા, તો પછી સમજી લ્યો ને. લે એટલે તો જો, હા મને ખબર જ છે કે મારો દીકરો કાળો છે પણ કામણગારો છે. મેં તને કીધું તું ભલે કાળી મળે પણ તે કીધું ના ના આનું મોઢું છે ખિસકોલી જેવું એટલે આ હારી છે, તેમ કીધેલું મને. કીધું તું બા, પણ હું કામ કીધું તું તમને ખબર છે? તમે લોહી પી ગયા હતા, મારી વાહે પડી ગયા હતા કે આ છોકરીએ લગ્ન કરી લે, કેટલા માગા જોણ કર્યા કે તારું થાતું નહીં કરી કરીને મને છે ને બટકાઈ દીધી. મહેનત ભટકાવી. સારું, હવે ઈ જવા દે ને, હવે એમાં ને એમાં હાંજ પડી જાય. પણ હું એમ કહું છું, કેટલો ઉપાડો લીધો છે, ઘરનું એક કામ નથી કરતી. તું ઘરમાં જા, કેટલી માખીઓ બણબણે છે, એને કામ જ નથી કરવા, ભટકવું છે. એટલે હવારમાં તું મને કે કોણ દરજીડો દુકાન ખોલીને બેઠો હોય? અઠવાડિયામાં 3 દી દરજીને ત્યાં જાય. અને હું કહું ક્યાં ગઈ હતી? તો કે પોલકું નાખ્યું તું સીવા, તે પૂછવા ગઈ હતી. તો મેં કીધું કઈ હાડીનું? તો કે ઓલી ગુલાબીનું. મેં કીધું ઈ હાડીનું પોલકું તો હજી હાડીમાં જ છે, કોને રમાડસ તું? તો મને કે ના ઈ ગુલાબી નહીં, ઓલી બીજી ગુલાબી. હવે હું મંડાણી છે ઈ. હા, દરજી ન્યા હું એના બાપનું ડાયટ ઘડીએ ઈ જ કહું છું. એલા અઠવાડિયામાં 3 વાર અને પાછી હવારમાં આ સાન ભાખરી ખાધી નથી ને આ બેન સપલા પહેરીને ઉપડા દરજાન ત્યાં. જુઓ બા, એ છે ને હાવ જડ જેવી થઈ ગઈ છે, હવે કોઈ વાતે નહીં સમજે. એટલે હવે છે ને આનો રસ્તો મારે જ કંઈક કરવો પડશે. નહીં, રસ્તો હું કરે? તમારે કરવાની જરૂર નથી. આ તમે એકવાર રસ્તો કર્યો છે ને, રહેવા દો. હવે મને મારી રીતે કરવા દો. મળી તી એની ભાભી. હું તે એની ભાભી નહીં, મેં આના બધા વખાણ કર્યા. તો એની ભાભી કે આ ઈ છે જેવી, પણ એ અમારા ઘરમાં છે ને એવા તાંડવ કરતી હતી ને એટલે પછી અમને એમ થયું કે અમે એને ક્યાંક ને ક્યાંક પરણાવી દઈ. અને એમાં તમારા દીકરાને માગવું આવ્યું તો તમારો દીકરો કાળો ખરો પણ કામણગારો એટલે અમને ગમી ગયો ને કરી નાખ્યું. હા, કાળો ને કામણગારો કઈ કઈને બધાય ભેળા થઈ અને મને છે ને રોડે ચડાવી દીધો છે. તમે બધાય ભેગા થઈ. ના ના, હુળીએ સડાવ્યો. કારણ કે આ રહે ને તો એ તારે હુળીએ સડવાનો વારો આવશે. બા, હજી તો મને ઓળખતા નથી. હા, હું તમારો દીકરો, તમને તો ખબર હોવી જોઈએ. હું એવો રસ્તો આનો કાઢીને બા કે એ છે ને વંડિયું ઠેકતી જાય હે, અને મારી સામે શું એ નહીં કરે. તમે જોઈજો. કે એવો તે હું રસ્તો ગોઈતો બા, એ હું તને એક રસ્તો હું બતાવું, તને ગમતો હોય તો. જો આને ઘરમાં ટકવું ગમતું નથી, આખા ગામમાં ભટક્યા કરે છે, લપ કર્યા કરે છે. તો તારું છૂટું કરીને ક્યાંક બીજે કરાવી નાખીએ અને કોઈક હારી છોકરી જોઈને તો કેમ રે? બા, થોડીક શાંતિ રાખો. આ ઘીના ઠામમાં છે ને વખત આવે ઘી પડી જાય. કેદી પણ આમને આમ થીજી ગયું છે. હા, આમાં કેદી પડશે? ભલે થીજી જાય પણ તમે છે ને ઘી ગરમ કરવાની કોશિશ નહીં કરતા. આ તમે એકવાર ઘી ગરમ કર્યું ને એમાં છે ને મારી જિંદગીની પથારી ફરી ગઈ છે. એટલે હવે મને મારી રીતે છે ને ગાય લાવવા દો, એને દોવા દો, એમાંથી માખણ ઉતરવા દો, પછી છે ને હું મારી રીતે ગીત આવી. હા, એટલું મોડું નથી કરવું. આ ઘી થીજી ગયું છે ને એનો રસ્તો મેં કરી લીધો. જો મેં આ નખ વધાર્યો. બસ રહેવા દો. તમારે કાંઈ કરવા નથી. હું કરું ને મને મારી રીતે કરવા દો. અને એમાં ક્યાંય આડો પગ કરતા નહીં. તમે સાના મના છે ને ઘરમાં બેન પ્રભુ ભજન કરો. મારે શું કરવાનું છે એ મને ખબર છે. બરાબર? ખોતરીને કાઢ નાખું. હા, કાજરા કરો, ખોતરી. તમારે જે કરવું એને કર્યા કરો. પણ છે ને મને મારી રીતે કર. મારે કામ છે. એટલે રોટલા ટાઢા થઈ જાય, ખાઈને જા.
રોટલા ખાય. રોટલા ઘડવાવાળી હારી આવવા દ્યો. પેલા હું હારી છું તારી માં મેં ગયડા છે. હાય હું છે ને દર વખતનું તારું છે આ રાહત જોવડાવી. કોઈ દિવસ ટાઈમથી આવવું છે તારે? અરે યાર, ઘરના ડખામાંથી નવરો થાવ તો ટાઈમે આવું ને. હે હા બસ, તને છે ને તારું ઘર, તારા ઘરના ડખાન, તારી પત્ની જ દેખાય છે. મારી તો કઈ કદર જ નથી. હું જ ગાંડી છું કે તને ગાંડાની જેમ પ્રેમ કર્યા કરું છું જ્યારે હોય ત્યારે. અરે એનાથી કંટાળી ગયો છું એટલે તો તને મળવા બોલાવી છે. તો નતા કરવાના લગ્ન? કંટાળી ગયો તો કીધું તો પહેલા મેં કે તું મારી સાથે લગ્ન કરી લે. નહીં, મારી બાઈએ મારું નક્કી કરી નાખ્યું છે, મારે લગ્ન કરવા પડે એમ છે તો ભોગવો હવે લગ્ન કરીને તમે એની સાથે. જો મારી વાત સાંભળ. હવે ઘરે એટલું સાંભળીને આવું છું અને તું પણ અહીંયા મને આ બધું સંભળાવવાની છો. હે પરાક્રમમાં જેવા કર્યા છે ને તો સાંભળવા પડે, એમાં કોઈ નવાઈની વાત નથી. જો આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ યાર, અને તું પણ મને આવા મેણા મારીશ તો હું જઈશ કોની પાસે? એક તો મારી બાયડીથી કંટાળીને હું તને અહીંયા બોલાવી છે. જો આજે મેં તને છે ને ખાસ વાત કરવા માટે બોલાવી છે. ખાસ વાત? હે પણ મને કેમ? તારી બેડીએ તારી ખાસ વાત સાંભળી નથી કે તું મને કહેવા આવ્યો? કારણ કે તારા માટે તો પેલું મહત્વ એનું હતું ને, એટલા માટે તેની સાથે મેરેજ કર્યા અને મને તે સાઈડમાં રાખી દીધી. બોલી લીધું? ના, બોલવાનું તો બહુ બધું છે મારા દિલની અંદર, પણ શું ફાયદો છે હવે કહીને? કઈ જ ફાયદો નથી હવે તને કહીને મને. જો હા છે ને, ક્યારેક માણસ એવી પરિસ્થિતિમાં હલવાનો હોય ને એટલે ન કરવાનું ને કરવું પડે. હા, એ વખતે મારી બાએ પરાણે મારા લગ્ન કરાવ્યા, મારે નહોતા જ કરવા. તો એ સમય દરમિયાન તું તારા બાને કહી શકતો હતો ને કે બા હું જીજ્ઞાને પ્રેમ કરું છું તો હું લગ્ન પણ જીજ્ઞા સાથે જ કરીશ. નહીં, પણ શું કામ ને? તારે તો બે હાથમાં લાડવા જોતા હતા ને, એક હાથમાં જલપા ને બીજા હાથમાં તું જીજ્ઞા. રહેવા દે, મારે તારી સાથે વાત જ નથી કરવી. જા, મારે ઘરે મદદની કઈ જરૂર નથી. જા તું. હા બોલ હવે છાનો મનો, હોશિયારી કરતો જ્યારે હોય ત્યારે. તો શું કામ મેણા મારે છે? અરે એક તો ચિંતામાં હું અહીં આવ્યો તને મળવા માટે અને તું મારી આમે જ પાછી બધું સંભળાવે. જો મારી વાત સાંભળ. હા બોલી જા, સુધારી વાત સાંભળું, જલ્દી બોલ ચાલ. ચાલ આપણે બે લગ્ન કરી લઈએ. હા તું શું વાત કરે છે? કેવી વાત કરે છે? તારા લગ્ન તો થઈ ગયા છે અને હવે તું મારી સાથે લગ્ન કરીશ? જો હવે તારા બા માની જશે? એ માને કે ના માને, હું મારી ઘરવાળીથી હાવ કંટાળી ગયો છું. એ તારે પહેલા વિચાર કરવો હતો ને. તારે મારી સાથે લગ્ન કરવા છે કે નહીં? હા યા ના? મારે વધારે તારી વાત સાંભળવી નથી. થાકી ગયો છું બધાના મેણા સાંભળીને. એટલા માટે જ કહું છું કે છે ને આ બધા પરાક્રમ કરતા પહેલા તારે પહેલા વિચારવું હતું, અને મારો જવાબ શું હોય એ તને ખબર હોવી જ જોઈએ. એટલે તો તારી પાસે આવ્યો છું, નહીં તો બીજા કોઈને ના મળત. પણ જો હા, હું અત્યારે હાવ થાકી ગયો છું, આ જિંદગીથી કંટાળી ગયો છું. એ સમયે મારે બાએ મારી વાત ન માની અને આ જલપાને મને ભટકાડી દીધી. જો હવે છે ને મારા માટે જીવવું છે. તું મને સાથ આપીશ કે નહીં એ મને કહે ખાલી, બસ. મેં તને પહેલાં પણ કીધું હતું અને અત્યારે પણ કહું છું કે જ્યારે તું મુસીબતમાં મૂકા ને જ્યારે સૌથી પહેલાં તું મારી પાસે આવજે. અને એવો ક્યારેય સમય આવ્યો છે કે જ્યારે તારે મારી જરૂર હોય ને મેં તારો સાથ નથી આપ્યો? છો એટલે જ હું તારી પાસે આવ્યો છું. મને ખબર હતી કે તું મને નિરાશ નહીં કરે, કારણ કે હું તને પહેલેથી જ પ્રેમ કરતો આવ્યો છું. પણ સમય અને સંજોગો એવા હતા ને કે હું તને અપનાવી ના શક્યો. પણ જો હવે મારે કોઈની પરવા નથી. બસ તું જો હા પાડતી હોય ને તો હું તારી સાથે લગ્ન કરીશ. એટલે હજી તું મને પૂછે છે, મારો જવાબ તને ખબર પડી જ હોવી જોઈએ કે મારો જવાબ શું છે. મેં પહેલાં પણ તારા લગ્ન કરવાની હા પાડી હતી અને અત્યારે પણ હું તને લગ્ન કરવા માટે હા જ પાડું છું. ભલે તારા લગ્ન થઈ ગયા હોય, મને એનાથી કશો જ વાંધો નથી. હા, પણ એક વસ્તુ છે કે જ્યારે તારા ને મારા લગ્ન થશે ને પછી હું તને કોઈ સાથે બાટી નહીં શકું. એટલા માટે વિચારી લેજે, તારી પત્ની જોડે હું રહી નહીં શકું કે તને એની જોડે હું રહેવા પણ નહીં દઉં. હા, હું જાણું છું એક સ્ત્રી બધામાં ભાગ પડાવી શકે અને ભાગ આપી શકે, પણ પોતાના પતિમાં નહીં. જો હું કહું ને એટલું તારે કરવાનું છે.
તારો ખૂબ ખૂબ આભાર કે તે મારી વાત માની. હું તો તને પહેલાથી જ પ્રેમ કરતી હતી નાનપણથી, અને તું પણ મને પ્રેમ કરતો જ હતો ને નાનપણથી. હા શું થાય, ભગવાને આપણો સાથ ના આપ્યો, નસીબ આપણી સાથે ન રહ્યા. હા કંઈ વાંધો નહીં, જે થવાનું હતું એ બધું થઈ ગયું. અત્યારે તો આપણે બંને એક જ છીએ ને. હા હું તો એવું કહું છું કે જો તારી ઈચ્છા હોય ને તો આપણે આવતીકાલે જ લગ્ન કરી લઈએ. હા કરવું જ છે તો પછી વાટ શા માટે જોવી? સારું ચાલ, હવે હું ઘરે જાઉં. સારું. અને મારે થોડા બાને પણ દવાખાને લઈ જવા છે. એટલે કેમ, શું થયું છે? અરે એની તબિયત બરાબર નથી. હા ચારેકોર એ જ ચિંતા છે, એક તો મારી બાયડી ને એક બા. સારું ચાલ, હું તને પછી શાંતિથી મળો. હા સારું. હાલે લે. અરે રે વેવાણ, તમે સીતારામ. ના રે ડોહીમાં બોલ્યા હતા ને, બોલો ને ડોહીમાં. મારું ધ્યાન નહોતું. અમારે એક છે ને આ ગામમાં છે ને ઓલી કડવી ડોશી બહુ હેરાન કરે, એટલે મને એમ કે તમે એ કડવી ડોશી છો એમ કરીને બોલાઈ ગયું. આ પણ તમે કાં ભૂલા પડ્યા? આમ કાંઈ વાવડ નો એકલા ને એમનેમ? તમે વાવડની ક્યાં કરો છો? તમે એક વાવાઝોડું મોકલ્યું છે ને મારા ઘરે. હા, એટલે તમે કેવા હું માંગો છો? હા તમારી નણંદ હા. મોટી નવાઈની છે તે. અરે હાલો આપણે ઘેરે જઈને વાત કરી. આમ શેરીમાં વાત ન કરાય ને. ના રે ના, આખું ગામ જાણે તમારી નણંદને. ઘરે જઈને હું પાછું મારે સા પાણી મારા બગાડવાના? કાંઈ કામ નથી. હા, તમારે ક્યાં બગડે? હું સા પાણી બનાવી, હાલો ને. ના રે, મારે તમારા ઘરના નથી પીવા. જે વાત કરવી છે ને મારે અહીંયા જ કરવી છે. આ તમારી નણંદ આવી છે ને મોટે ઉપાડે મારા ઘરે વહુ થઈને. સવારે ઉઠીને સા પીધી ન પીધી ને એને રખડવા નીકળી જાય, અને ક્યાં જાય છે એ નથી ખબર. અને પછી આવે આ ઘડીએ 5 મિનિટ પહેલાંની વાત છે. હજી તો હું ઘરમાંથી બહાર નીકળું છું ને એ ભટકતી ને ઉલાળા કરતી આવે છે. મેં કીધું ક્યાં ગઈ હતી ઉલાળવા કરવા? તો મને કહે છે કામ હતું મારે. અરે અરે આવું બધું કરે છે? અરે કામનું નામ નહીં કીધું, બહુ કીધું તો પેલા દરજી પાસે ખબર નહીં કે મેં અઠવાડિયામાં 3 વાર જાય. ત્યાં હું છે એ મને ખબર નથી, પણ એ બ્લાઉઝનું નામ લઈને જાય છે. હા, તે બાઈ એને ઓલા નવા હાડલા લીધી છે ને અમે રક્ષાબંધનમાં, તેના પોલકા સીવડાવવા ગઈ છે દરજી પાસે. એ પોલકા હજી હાડીમાં ને હાડીમાં છે. તમે ક્યાં વળી ઈ માંડો છો? અને ઘરમાં જુઓ મારા ઘરમાં કેટલી માખી બણબણે છે. હરામ બરાબર તણું તોડીને 2 કરતી હોય તો. અરે એ ભગવાન, આ તો બધી મને કાંઈ ખબર નથી તમારા ઘરમાં બધું હું હાલતું હોય. પણ આ અમારા નણંદોયા ભાઈ કાંઈ નહીં કહેતા હોય? કેન મારો દીકરો, પણ મારા દીકરાને કેવા જેવો રેવા દીધો છે એણે. કાંઈ પણ કહે એટલે હું હાલી મારા ભાઈના ઘરે, હું હાલી મારા ભાઈના ઘરે. કોણ જાણે ભાઈના ઘરે એને હું ડાયટું છે કાંઈ દાટેલું? ના રે ના બાપા, અમે એરા ગરીબ માણ, અમારા ઘેર શું હોય? આ તો અમે તમારું ઘરે સારું હતું પોગતું હતું તે અમે તમારા ઘેર જો અમારી દીકરીને દીધી કે ઈ ભાઈ રાજી રે, ખુશીથી રે, કોઈ દી અમે એને દુઃખ ન પડે, સુખી થાય, એટલે તમારા દીકરા વેરે પવણાવી. અને આ મારી નણંદને હવે આવી આવું બધું બોલતા છે મને નહોતી ખબર. એનાથી એવું તો નો જ બોલાય ને તમને. આ તમારા શબ્દો છે, સપનામાં તો નથી બોલતા ને? ના ના, સાચું બોલો છો. પણ જો એણે તો મને હું કીધું, એ એમ કહે છે કે આ તો કોણ જાણે કે મારા ભાઈ ભાભીએ તમારે ઘેર નાખી દીધી. મારે તો એને પૈસાવાળાના માગા આવતા હતા, તો મેં કીધું તો ન્યા જ આવું હતું ને, હું કામ અહીં ભાટકવા આવી? અરે ભગવાન, એ જોબા તમે છે ને મોટા છો, તમે સમજી જાઓ. એ છોકરું કહેવાય, એ ન સમજે અને એવું લાગે તો હું એને સમજાવે, બીજું હું. મારી વાત સાંભળો, આ તમારા ઘરે વહુ આવે તો તમે સમજો કે વહુ સમજે? હા, મારે સમજવું પડે. ના, જાતિ જિંદગી તમે તમારો સ્વભાવ છોડો નહીં ને. મારો સ્વભાવ એ લાકડી જશે, પણ છે મારો સ્વભાવ સારો. પાછી મને એમ કહે છે તમારી નણંદ કે હે આ તમારા લગ્ન થયા ત્યારે તમારી હાવું હારે તમારું કેવું બનતું હતું? મેં કીધું ઈ ગામમાં જઈને પૂછી આવજે કેવું બને છે. એ વખાણ કરતી હતી મારી આવું કે મારી વહુ જેવી કોઈની વહુ નહીં. તો કે હા, એ હું થોડી જોવા આવી હતી. અવડો લાંબડો તો જીભડો છે, આખા ગામમાં આટો મારીને આવે ને તોય એટલો વધે. આ છે ને કોકની સડામણી હોય. આ તમારા ગામમાં છે ને કોક એવી 2 બાઈઓ હશે કે એને સડાવે છે, બાકી આ મારી નણંદ તો આવું બોલે જ નહીં. એટલે તો હું એને ઘરમાંથી બહાર જવાનું ના પાડું, પણ મારી રોઈ ખાવા જ આવે, બાકી તો ભટક્યાસ કરતી હોય આખો દી. એને કહેવાય બહાર ખાઈ લેજે, જાજે સડાવે ને ઘેરે, ઘરમાં ખાવાય ન દેવાય. લે ખબર પડે. એમ કહું તો એમ કે લે વહુ તમારા ઘરની શું, હું કામ બીજે ખાવા જાવ? ખાઈશ તો અહીંયા જ.
ભારે કરી બા, હવે તો મારે તમને કાંઈ કહેવા જેવું નથી. ભૂલ તો મને નણંદની જ લાગે. અને જો હું હવે કહી દઉં છું, એને તો હજી નથી કીધું તમને. હા લે, હજી એક વાત તો રહી ગઈ. મને કે કામની આટલી બધી પડી ને તો ઓલા તમારા નાના દીકરાને પરણાવો. એલા મારા દીકરાને મારે પરણાવો ન પવડાવો, હું કરું ઈ મારે જોવાનું. એ સલાહ દે છે મને. અને સાંભળો, જે હોય એ, આ તો તમને કહું છું, પણ એને હજી કીધું નથી. બહુ થાય ને તો આપણે લગ્ન ફોક કરી દેવા છે હો. અરે અરે બાઈ, બધું સમજી જાય. ડાય છે માં નણંદ, હું સમજાવી. હાલો તમે ઘેર આવો. એ સમજાવજો, હા, નહીં તો હા, પછી બાપા. મારા જેવી કોઈ નથી. ના ના, આપણે હું સમજાવી એટલે સમજી જાય. ડાય છે. બોલ, શું કામ હતું? ક્યાં ગયા હતા તમે? ગામમાં ગયો હોય, બીજે ક્યાં ગયો હોય? એ કાલે ઓલી સોડી હારે તમે ઊભા હતા, એ છોકરી કોણ હતી? હવે તારે શું કામ છે જાણીને? કામ તો હોય જ ને. પણ તારે શું કામ છે? હું ગમે ને ઊભો રહો હે? એમ નહીં, તમે આમ આડેધડ બધી છોકરીઓ હારે રખડો એ હું સારું લાગે મોટા ભાઈ? જો મારી વાત સાંભળે, હા તું મારો નાનો ભાઈ છો ને, હે એટલે નાનો થઈને રે. હા તું મોટો બનવાની કોશિશ ન કર. હું એ છોડિયાર ઊભો રહ્યો, એમાં તને શું વાંધો આવ્યો ભાઈ? ખેરે મારી ભાભી છે હો. હા તારી ભાભી શું થઈ ગયું? પણ તારી ભાભી મેં કાઢી મૂકી? કાઢી નહીં, એમ નહીં. મારા ભાભી તમને હેરાન કરે છે, બરોબર? એનો મતલબ એવો નથી કે આ ભાભીને કાઢીને બીજી બહારની ગમે ઉહેડ લઈને ઘરે મૂકી દો. જો હા બધા ઉહેડ હોય નહીં તારે ભાભીને જેમ, હે તારી ભાભી બટકી ગઈ છે, બધા ન બટકી જાય. હા માણા કંટાળે ને, હે એટલે ગમે ત્યાં છે ને મોઢા મારવા જાય. બટકે નહીં ભાઈ, મોટા ભાઈ. તમે બાયુ હારે તમે પ્રેમથી ને બે શબ્દ નિરાતે વાત કરો ને એટલે બાયુને લાગણી હોય જ. હવે તને ખબર હોય કે આ 4 દિવાલ વચ્ચે અમારી વચ્ચે શું થાય છે? હું એને પ્રેમ નહીં કરતો હોય, એને લાગણી દર્શાવતો નહીં હોય, હા તું અમારી રૂમમાં જોવા નથી આવતો ને, તને ન ખબર હોય ભાઈ. હા તો જેને છે ને, જેને ઘા લાગ્યો હોય ને એને જ ખબર હોય કે એનું દર્દ કેટલું થાય. એ બધી વાત સાચી મોટા ભાઈ, પણ તમે જ્યાં કરો છો એ આ લાયક નથી હો તમારી. એ ભાઈ જો હું લાયક છે ને હું નહીં એ મને હંધી ખબર પડે. આ તારી કરતાં છે ને મેં 5 દિવાળી વધારે જોઈએ છે. હે એ ભલે તમે 5 દિવાળી વધારે જોઈ, હું તમારથી નાનો છું, એ 100%ની વાત છે. પણ હું તમને જે કહું છું એ આપણા કુટુંબ અને આપણી ઇજ્જતનો સવાલ છે. એ આ કુટુંબને છે ને તેલ લેવા દેવા દેજો. અમારા બેટા કુટુંબે થઈને છે ને અમારી જિંદગીની હું કેવું પથારી ફેરવી નાખી છે. આપણા બાપ દાદાની આબરૂ છે હો મોટા ભાઈ. તો મને નહીં પડી ભાઈ બાપ દાદાની આબરૂની? તમને આબરૂ નહીં પડી હોય તો તમે બીજી છોકરીઓ હારે રખડતા ન હોય ને ભાઈ. અરે પણ રખડતા હોય તો ક્યાં હોય ને બધું ભરીને આટા મારતો હતો, હે ને કોક હારા મિત્ર હોય તો વાતો કરી, વાતો ન થાય. વાત કરીશો તે અને એમાં ગામના મોઢે કે ગણના બાંધવા ન જવાના હોય, અને ગામને તો છે ને વાતો જ કરવાની, ગામને બીજું કાંઈ કામ નથી ભાઈ. એ તો તમારું મેં વર્તન જોયું ને ભાઈ, ત્યાંથી મને નક્કી થઈ ગયું છે. હારા મિત્રો હોય ને તો હારા મિત્રની જેમ તમે વાતો કરતા હોય. આ તમે બધું ભરીને ઊભા હતા ને, એટલે મારી નજર સામે મેં જોયું, એટલે મારે તમને આ કહેવું પડે. હા તો તે જોયું થયું એ તાણે તારે ન હોય ને મારી પાસે પૂછવા. અત્યારે તો અહીંથી વાતો કરે અને એવું કાંઈ તું કહેશો ને એવું કાંઈ છે નહીં હોય એમાં લ્યું. અને તમને બીજી એક વાત કરી દો, તમે જેની તેની હારે બથોડા લ્યો છો ને ગામમાં, યા સારી વાત નથી મોટા ભાઈ. બથોડા લે ભાભીને ખબર પડશે ને તો એની લાગણી દુખાયો. હવે તારી ભાભીને લાગણી જેવું કાંઈ છે જ નહીં. લાગણી હું મારે કંઈક કહેવાય તો હું દબાય એના બાપનો તંબુરો. તારી ભાભી છે ને, હા હું કેવું આ તો ભાઈ બધા છે ને પરાણે મને બટકાઈ દીધી, બાકી છે ને એ મને ડેઠી ગમતી નથી. તો તમારે પહેલેથી કહી દેવું ને, આમ જિંદગી કોઈની ન બગાડાય મોટા ભાઈ. અરે કીધું તું બધાને નાક વાટી વાટીને કીધું તું, બાને કીધું તું અને કાકાને કીધું તું. દોઢ ડાયો છો કાકો હોય તે પરણી જાગે અને બા તો કે થાહે નહીં, બીજી વાત થાહે નહીં. થાય હું ને શું કામ નહીં? આપણે કે કાળા કામ કરે તો આપણે ન થાય. વાત કરી તો એ બધી વાત તમારી સાચી, પણ હું તમને શું કહું છું, તમે જો આ કાંડ કરશો ને તો સાટા અમને હોત ઉઠશે. જો ભાઈ તું શાંતિ રાખ. એવા હું કોઈ કાંડ નહીં કરું સાટા ઉડે. મને ખબર પડે કે વ્યવહારમાં કેમ હાલવું ને કેમ નહીં. હજી તું છે ને આ વ્યવહાર કરતાં શીખ્યો ને એટલે છે ને તો ખેતીવાડીનું કામ સંભાળશો ને એ સંભાળ. તું આ છે ને વ્યવહારિક કામમાં કે હું કરું છું ને એનામાં ધ્યાન ન દે. હે એ તારું કરવાનું બાકી યાદ છે ને તને? એટલે જ તમને કહું છું મોટા ભાઈ, હા એ થાય. સાટા ઉઠશે અમને હોતે નહીં ઉડે. હું બેઠો છું ને જી થઈ જાય તારું તે. આપણે જે બાવળિયા નથી થયા બધા આંબા જ વાવ્યા છે. હાલો મને સલાહ દેવા. બાપે તમને જ્યાં પરિણાવા છે એને જ તમે બધું માનીને તમે એની હારે જિંદગી જીવો ને. તો જીવું શું ને પણ હે જીવું શું ને યારે તમારે કોઈ હારે વાતે નહીં કરવાની. તો આમ બહાર બીજે હું કેમ બથોડા લ્યો તમે? એ ભાઈ જો આ તું છે ને મારે ઘડી એકની એક વાત ન કરી રાખ. મને ખબર છે મારે શું કરવાનું છે ને શું નહીં. ઉપાધિ થાય મોટા ભાઈ એટલે કરવી પડે અમારે. એટલે પણ તારે જ્યાં કોઈને જવાબ દેવો, જવાબ તો મારે દેવા છે ને તો મને સલાહ દેશો તું? આ તું બાની હેઠું પાણી પી ગયો લાગે છો? બાનું હેઠું નહીં મોટા ભાઈ, કાલે અમારે ગામમાં નીકળ્યા હોય ને તો ભાઈ આડી નજરે આપણને જોઈને આપણે આપણી જે મેણા મારે ને સહન ન થાય, સીધા ઘા ઉપર લાગે, હૃદય ઉપર. કોઈ મેણો મારે ને તો મને કહેજે. કોના બાપની હેસિયત છે કે આપણને મેણા મારે? હે કાટિયા ભાંગી નાખું કોકને ખબર છે? અહીંયા બાંધવા કેટલા કરે બાંધશું આપણે પછી? અરે આખા ગામ મારે બાંધી લેવું. ગામ આડું આવશે તો ગામને છે ને
પતાવી દેતા વાર નહીં લાગે આપણે તમને. બોલવું છે મોટા ભાઈ તમારે ખાલી. બોલવાનું નહીં, બધું થઈ જાય હો. બહુ વાયડી ના થાય ને તો ઠોકાઈ હોત જાય. હાલી નીકળ્યો તે. આ છે ને કાંઈ ઉળો ઉળો એમને નથી રાખી. એ તો પૂળો પૂળો અમે નથી રાખી મોટા ભાઈ. હવે તું મારી વાત સાંભળી લે. આ તું છે ને વહીવટમાં પડવો રહેવા દે. જે કરતો હોય ને કરી જા, અંદર જા. તમને તો સમજાવવા જેવા. આ પણ નથી સમજાવવા, તું જા અંદર. તને કીધું ને એકવાર. મારો બેટો મને સલાહ દે લે, જાણે મારો બાપ હોય એમ. હાલે નીકળ્યા. હવે એ જીગલી યાર ઊભો થયો એમાં તને શું વાંધો આવ્યો? એક તો માણી માણી બેળાવતો હોય ને એમાં પાછો તું સોંટો વાહ હોય. હાશ લે ઓહો ભાભી તમે તો બહુ કામ થાય તઈએ કામ તો કરવું જ પડે ને. તમે પણ આ કેમ ઓસેનતાના કઈ વાવડ નો મોકલા ને આમ મળવા આવી ગયા? મળવા તો આવવું પડે ને હે અમાર ભાભીને તો નો હોય. હા અવાય જ ને, કેમ નહીં. તમારું ઘર છે, તમારા ભાઈનું ઘર છે, ગમે તે અવાય. પણ આ જરી સમાચાર મોકલા હોત ને તો મારે જ્યાં જવાનું છે ને હું કામ બંધ રાખત ને એમ. હા ઈ વાતે હાસી છે, પણ આવવાનું જ એવું થયું ને અચાનક, એટલે હમાસર પછી કેમ દેવા મારે? અરે હાસી વાત છે, કાંઈ વાંધો નહીં. પણ બાકી કાંઈ વાંધો તો નથી ને? ઘરમાં બધું રેડી હાલે ને? હા આમ તો રેડી હાલે છે, પણ થોડીક મારે હાહુ છે ને એ થોડીક આડાવડી હાલે છે. એવું ન બોલાય, આડાવળી હાલે છે. અને હા હાસીને જો મને કહેતા ભૂલાઈ ગયું, તમારે હાહુ આવ્યા તા આપણી ઘરે. આ તો સારું છું ઘરે ન આવ્યા ને, ગામમાં જ મળી ગયા ને બધી વાત કરતા. તો એ શું છે? હાસી વાત છે બધી. હા હવે ઈ ડોહી છે ને પંચાયત કરવા આવી છે. હું પંચાયત કરી એને મારી? પંચાયત એટલે એ કહેતા હતા કે તમારા નણંદ કેટલું બોલે છે કે હું કાંઈ કામ નહીં કરું ને મારે તો જે કરવાનું છે કામ કરીને હું કાંઈ બધા ઘરના ઢળવા ન થાય, કાંઈ નોકરાણી નથી ને એવું બધું તમે બોલતા હતા. હા અરરરરરરર, આવું તો હું કઈ બોલી જ નથી. મેં તો ખાલી એને એમ કીધું કે થોડુંક મને કામ કરાવ ને બા, બેઠા બેઠા શાક સુધારી દેવાય, બેઠા બેઠા ઠામણા ઉટકી દેવાય. હે આટલું મોટું ખોયડું હોય તો કામ તો હોય ને, તો એને કરાવવું ન જોઈએ મને? પણ જલ્પાબેન તમે એના દીકરાની વહુ છો, વહુ થઈને હાહુ ને કામ સીધું કઈ સારું લાગે? યોગ્ય ન કહેવાય. અરે તમે પિયરિયામાં હતા તે હાલતું હું બધું કામ કરતી ને તમે ટેસડા મારતા. ઈ પિયરિયામાં હાલે, હારિયામાં ન હાલે. તો હવે તમને ખબર પડી કે હારિયામાં કેમ રેવાય. અહીં તો ભાભી કહેતી ત્યાં અળખામણી લાગતી હતી કા? એ ભાભી માર હાહુને કામ એટલે સીંધું છું, જો બેઠા બેઠા ખાધા રાખે ને તો પછી છે ને ગુડા ભાંગી જાય. ઓલી તો હું હાયરો હાયર છે ને કામ કરે તો કસરત થાય. હવે એને છે ને બેન કસરત કરવાની જરૂર નથી. કસરત કરવાની તમારે જરૂર છે, જેથી કરીને આગળના ભવિષ્યમાં તમને શરીરના દુખાવા ન આવે. અને રહી વાત આ તમારી છે ને આ બધી બોલી બંધ કરો. હવે આ બધું બોલાય નહીં, તમે સોંપતું નથી. આ તો ઠીક છે બા નથી, નકર બાને તો જીવતે જીવત આ બધી બળતરા રેત. હારું ચૂકી ધામમાં વૈયા ગયા છે બિચારા. ભાભી હવે દીકરી હારે જાય તો દીકરીને તકલીફ હોય તો અહીંયા ભાઈ ને ભાભીને નો કે તો કોને કેવા જાય? હે તો અમે ક્યાં કહીશ? પણ એવું તમે કરો છો હું લેવા જેથી તમારા ઘરમાં દુઃખ થાય? હું તમને એમ કહું છું શાંતિથી રહો, હપીને રહો. એ માં ગણો કે હાહુ ગણો કે બધું એક જ છે. બોલો તમે આવો વર્તારો રાખશો તો તમે આગળ જતા દુઃખી થાવ, કોઈ દી સુખી નહીં થાવ. આ તમે જુઓ તમારા ભાઈનું કેવી રીતે રાખવું, અમે કેમ રહી છીએ. આ જોતા નથી તમે? હા દીકરી હારે વહી ગઈ ને એટલે છે ને હવે તમારું અમારું ધ્યાન જ નહીં રાખવાનું કા? હે ભગવાન, તમને તો છે ને કે વાતે નહીં પોગાય. બરાબર છે? એટલે સાના મના શાંતિથી રહ્યો. આવ્યા છો તો કેટલા દી રોકાવાના કયો મને? કા તમને કઈ વાંધો છે ભાભી? હું નથી ગમતી તમને? ક્યાંથી ગમે? ના ના ગમો તો સૌ તેને મેં ક્યાં કઈ કીધું. અરે અવડા હતા ત્યાંથી અવડા હતા ત્યાંથી અવડા મોટા થયા. મારા હાથ હેઠે તમે રહીમાં ને હારે મોટ્યું અને હારે રહ્યા. આ તો તમને ન ઓળખતી હોય અને તમે તો મને ગમો જ ને. અત્યાર સુધી તમે જો આ ભાભીના રસમાં રસ કર્યું છે. હવે તમને ખબર પડે છે કે હા હારિયામાં કેમ રેવાય. ભાભી આ માખણ લગાવો છો કે પછી શું કરો છો? મારે હું લેવા કાંઈ કેવું જોઈએ? તમે તો બે દિનના મહેમાન છો, આવો ને વયા જાઓ. પછી મારે તો શું છે, જે છે એ તમારે હાહુ ને બળતરા છે બધી. એટલે હું તમને કહું છું એ હાહુ ને બળતરા તો ઘણીએ છે. હે ભાભી તમને એવી બધી મારી ઉપાધિ થતી હોય તો મારા હાહુ ને કયો ને ઓલા મારા દેરનું કરી નાખે તો બીજી બાયડી આવી જાય ને ઘરમાં. તો શું છે ઘરમાં બે હોવું થઈ જાય ને તો કામમાં મને મદદ લાગે ને. હા હવે કામ શું હોય તમારા ઘરમાં? એક સોડી ગોતી દો ને તમારા ધ્યાનમાં. હે તમારા પિયરમાં કોઈ છે નહીં એવડી સોરી મારા દેરાય પૈણી જાય? ગાંડો ક્યાંથી આવ્યો?
શું કીધું ભાભી? કોઈ સોડી હોવી જોવે ને. આ હું જતી હંદાથી નાની, બધી માથી બેનું બધી મોટી છે, કોઈ છે જ નહીં કુંવારી કે હું સિંધુ. આ તમારા દેર હાટું છે કોક તમારા ગામમાંથી ગોતોની સોડી હારીથી, તે તમારે હારું હોશિયાર તમારી કરતા ગોચો જ, આમ ઘરનો આમ વાટો વાળી લઈને એવી. નકર તમારે જે ઢીલી ગોચશો ને તો નકરી રખડવામાં ધ્યાન દે ને તો એ કામ તમારા માથે આવશે. હાસી વાત છે, હું ઢીલી છું ને એટલે જ આ દુઃખ સહન કરું છું. અમારા ગામમાં એવી કોઈ સોડી નથી કે મારા હાહુને પૂગીને પાછી વરે. હરારો હશે હવે કાંઈ નહીં. સારું તો એ રોકાવ હવે અને ટેસડો કરો. હા, ભાઈ ને ભાભીને રોકાવા આવી તો પછી ટેસડા જ કરીશ ને. કઈ હારે થોડાક ટેસડા કરે હે ભાભી? સારું તમે હવે બેહો, હાથ પગ ધોઈ નાખો, ત્યાં સુધી હું ગાય ધોઈ આવું. એક ગાય દોવા પછી જાશો ને, મને એક રકાબી સા બનાવી દો ને. ગાય ધોવી તો દૂધ આવશે ને. હો ને હું હમણાં આવું ગાય ધોઈને. એ પણ ભાભી નાસ્તો તો બનાવી દો. લે આયા હા, તમને મેં અહીંયા એટલે જ બોલાવ્યા છે, તમારી હારે વાત કરવી છે. આજે પણ તમે કંઈક જરી આમ કેમ મોઢું બગાડીને વાત કરો? શું થયું? નરેશભાઈ, મોઢું બગાડવા જેવી જ વાત છે. આ તમે ઓલી જલપાનું ન કરાવ્યું? હા, તમારા છોકરા વેરા કરાવ્યું ઈ? હા. ઈ તો ઈ વેહવાળ કરવાળો તો હું જ હતો. જલપાના ને બધાને જલપાના મા બાપને બધાને હું ઓળખું અને તમને બધાને હું સારી રીતે ઓળખું. એટલે મને એમ થયું કે જલપા આયા સુખી રહે અને તમને એક સારી અને સંસ્કારી વહુ મળશે. એટલે જ તો મેં તમને કીધું હતું અને તમે મને એમ કીધેલું કે મારી આ ધ્યાનમાં બહુ સારી છોકરી છે, એકદમ સંસ્કારી ને ડાય છે, અને એટલે આપણે કહી રહ્યું. એ વાત તો હાચી. આજે પણ સંસ્કારી છે ને ત્યાં જલપામાં કાંઈ ન ઘટે હો. હું એને નાનપણથી ઓળખું છું. બધી વ્યવસ્થિત કામ કરે, એને કંઈ સીંધવું ન પડે અને માન મર્યાદા રાખે. અને હું તો કેટલી વાર એની ઘરે ગયો ને બીજા મહેમાન આવતા હોય ને એનું આગતા સ્વાગતા કરે, બોલે ચાલે, બધી રીતે જલપા હારી છે. એમાં કાંઈ ખામી કાઢ્યા જેવી નથી. હવે તમે બોલો લ્યો. બસ 2 પાનાના વખાણ થઈ ગયા એના. હવે સાંભળો, એ હું કરે છે મારા ઘરમાં. સવારમાં ઉઠે, સા ભાખરી ખાધી ન ખાધી, અને બેન સંપલા પહેરીને બહાર સવારના પોરમાં. અને એને પૂછું ને ક્યાં જવું? એ મને પૂછતી તો છે જ નહીં. એ જ્યારે મને મળે ત્યારે હું પૂછું તું ક્યાં ગઈ હતી? તો કે દરજીને ત્યાં. દરજીને ત્યાં હું કામ ગઈ હતી? તો કે પોલકું સીવડાવવા. કયા રંગનું? તો કે ઓલી ગુલાબી સાડીનું. મેં કીધું ઈ પોલકું તો હજી સાડીમાં જ છે, તું કોની પાસે સીવડાવવા ગઈ હતી? અરે પણ હવે એવી નાની નાની વાતમાં તમે મને હું કામ આયા કહો છો? એ બધી નાની વાતો કહેવાય. પોલકું હા, તમારા માટે નાની છે, પણ એ અઠવાડિયામાં 3 વાર દરજી પાસે જાય સવારના પોરમાં. અને પછી જાતી હશે, એમાં હું થઈ ગયું? જોવો તમે જરાક છે ને સમજીને સાંભળો ને સમજીને વિચાર કરો કે આ તમે કોની હારે એનું કરાયું છે. વાત કરો. ઈ દર્જન દુકાને જાય તમને કઠાશે ને? નહીં, એક ઘરમાં કામ નથી કરતી, એકેય નહીં. સવારથી ઉઠે એ વહી જાય, બપોરે ખાવા આવે, ખાઈને તરત હુઈ જાય, અને હુઈને ઉઠીને પાછી ભટકવા જતી રહે, રાતે ખાવા આવે છે. હવે કયો કે ઈ નાની નાની વાત, નાના નાના કામ મારે નહીં કહેવાનું? કયો મને હવે. જો હું તમને ઓળખું છું અને એને ઓળખું છું. હું એમ નથી કહેતો કે ઈ હારી છે અને તમે ખરાબ છો. હું બેને ઓળખતો ને હરખી રીતે તો જ એકબીજાને વેહવાળ કરાવવું, એમને ન કરાવવું. નરેશભાઈ, પહેલાં છે ને વિચારીને બોલો. હજી 1 મિનિટ પહેલાં તમે એમ કહો છો એ છોકરીને ઓળખું છું, બહુ ડાય છે, સંસ્કારી છે, કામઢી છે, અને મને લાગ્યું કે તમારા છોકરા હારે સારું થશે એટલે મેં કરાવ્યું. હવે કહો છો કે હું એને ઓળખું છું ને તમને ઓળખું છું ને એ આવી છે ને તે હું માંડ્યું છે આ બધું? હું તમને ઓળખતો હોય તો જ કરાવું ને. હું કઈ થોડો કઈ અજાણ્યામાં આપું? મારી જાણીતી દીકરીને હું કઈ અજાણ્યામાં ધકેલી દઉં? મારા ઘરે લાવ્યા એનો વાંધો નથી, પણ એ હારી નથી. મારું ઘર તો સારું જ છે. જો મારું કામ શું હતું? તમારો સંબંધ કરાવવાનું. અને મેં તમને ચોખ્ખી વાત કરી હતી કે જો આ દીકરી છે, ઘર આવું છે, તમે તમારી રીતે જોઈ લો. અને પછી તમને મેં કીધું હોતે ને કે જો વેહવાળ કર્યા પહેલાં 17 વાર વિચારી જોજો. જો તમને એમ લાગે કે આ સારું છે તો જ આ પાડજો, પછી બીજી કોઈ ફરિયાદ ન આવી જોવે. ત્યારે તો તમે બહુ વખાણ કરતા હતા. નરેશભાઈ, મને લાગે છે આજ તમે અહીંયા ચા પીધા વગર આવ્યા છો.
હજી 1 મિનિટ પહેલા 2 પાનાના વખાણ કરો છો અને હવે એમ કહો છો કે જો મેં કીધું તું કે આ છોકરી છે ને આ તમે છો ને એને જાણી લો. આ તમે 2 વાત હું કામ કરો છો? એના વખાણે કરતા જાવ છો ને મારા ઘરે આવીને હું એની ફરિયાદ કરું છું તો કે લે મેં તો તમને બતાવ્યું ત્યારે વખાણ કરતા હતા. એલા હું એને ઓળખતી જ નહોતો, વખાણ ક્યાંથી કરું? અરે પણ વેહવાળ કરાવડો હોય ને એ એકબીજાના વેહવાળ કરાવી દે, કઈ ઘર નો કરાવી દે. તો હું કામ વખાણ કરો છો હજી એ કે ઈ બહુ હારી છે ને બહુ કામઠી છે ને અને એટલે મેં કરાવ્યું અને હવે કહો છો કે લ્યો ઈ વ્યવહાર કરાવી દે, બીજું કાંઈ ન કરાવી દે. હું કામ 2 વાત કરો છો તમે? ઈ નથી ખબર પડતી મને. જો મેં તને વેહવાળ કરાવ્યું અને મને અત્યારે લગી ડાયસ લાગતી હતી અને તમે ડાયસ લાગો છો. એ તમારી 2 વચ્ચે કાંઈક એવું થયું હોય, મિસ્ટેક થઈ હોય કંઈક બોલવામાં, તમે કંઈક બીજું બોલ્યા હોય ને એ કંઈક અલગ સાંભળ્યું હોય, એ કંઈક બીજું બોલ્યું હોય ને તમે કંઈક અલગ સાંભળ્યા હોય, એવું હોતે ને લાગે. એટલે તમારે સમજવું પડે અને એને હોતે હું વાત કરી, તું હોતે સમજ, તમે હોતે થોડુંક સમજો. તમને શું લાગે છે કે તમે કહો છો કે ઈ કાંઈક બોલે ને તમે કાંઈક સમજો તો ઈ ગુજરાતીમાં બોલતી હોય ને હું અંગ્રેજી સમજતી હોઉં ને ઈ અંગ્રેજીમાં બોલે ને હું ગુજરાતી સમજું, એમ કહો છો? જો ભાઈ આ તમે કરાવ્યું હતું અને ત્યારે તમે બહુ વખાણ કર્યા હતા અને અમે કર્યું હતું, પણ કહી દઉં છું ઈ તલમાં તેલ નથી, ઈ છોકરીમાં નામ નાય સંસ્કાર નથી અને કામ કરવાની એનામાં તો જરાય ગતાગમ નથી. કામ છોડ છે, 1 નંબરની કામાકુટી છે. કાંઈ વાંધો નહીં, તમારી ફરિયાદ મેં સાંભળી લીધી અને હું એને આ વાત કરી તો એ હોતે મને આવી ફરિયાદ કરશે કે એ મને વ્યવસ્થિત નથી રાખતા, તો મારે શું કરવાનું? એની વાત સાંભળવું કે તમારી વાત સાંભળવું? એના ભાઈ ભાભીને મળજો. એના ભાઈ ભાભીને હંધી ખબર છે અને એની જ ભાભીએ મને વાત કરી હતી કે એ કેવી હતી ઘરમાં અને એ કહે કે એનાથી છુટકારો મેળવવા અમે એના અહીંયા લગ્ન કરાવ્યા. લ્યો અચ્છા કાંઈ વાંધો નહીં, તમારી વાત મેં સાંભળી લીધી. હવે હું એને જઈને ક્યાંય હોતે સમજા અને એવું લાગશે ને તો 2 શબ્દો હોતે ને કે બસ લ્યો કે ભાઈ આવી રીતે ઘરમાં ન રહેવાનું હોય, આમાં મારી આબરૂ જાય છે, વેહવાળ કરાયું એમાં મેં શું ગુનો કર્યો એમ હું એને કે બસ લ્યો. સારું સારું હાલો હું જાઉં છું. એ હા હા માણાય વસેટ્યો છે કે કોણ છે? આમેય બોલે ડબલ ઢોલ કે આમેય વગાડે ને આમેય વગાડે, કાંઈ ખબર નથી પડતી. રાજ, આ કોણ મહેમાન છે? મહેમાન નહીં, રાજની પત્ની છું. હા હા, મહેમાન નથી. હા, મારી પત્ની છે અને મેં એની સાથે લગ્ન કરી લીધા છે, કારણ કે હું તારાથી સાવ કંટાળી ગયો છું. હા, તારી રોજની બધી કચકચ, હા તારું રહેવાની રીતભાત, હા મને જરા પણ ગમતું નથી, એટલે મેં એની સાથે લગ્ન કરી લીધા છે. બોલી લીધું, હવે હું કાંઈ બોલું? તમે મારી રજા લીધી હતી આ બીજી બાયડી હારે લગ્ન કરવાની? અરે એમાં તારી રજા લેવાની શું જરૂર છે મારે? હજી છે ને આ તમારા નામનું મંગળસૂત્ર છે ને મારા ડોકમાં છે અને તને શરમ નથી આવતી? આ અટતી નહીં હો તું. તો એ મને કાઢતા પણ આવડે છે સારી રીતે, કારણ કે હવે મેં પહેરી લીધું છે ને એટલા માટે. એ શરમ જેવી જાત રાખ કે કોકના ઘરવાળા આયરે તું લગ્ન કરો છો, તું કુંવારી છો, તને આ ગામમાં કોઈ છોકરો ન મળ્યો, તે મારા ઘરવાળા આયરે તે લગ્ન કરી લીધા હે? બસ બસ, બોલવા મર્યાદા રાખ. હા, મારી પત્ની છે. તો હું કોણ છું? અરે તું કોઈ નથી, નથી ગમતી તું મને. હા, તારી સાથે લગ્ન છે ને મેં પરાયણા જ કર્યા છે અને મને એમ હતું કે થોડા સમયમાં સુધરી જશે, પણ ના, તારામાં કોઈ પરિવર્તન ના આવ્યું. બસ એમનેમ રહેવાનું, કાંઈ કામમાં સક્કરવાર નહીં અને તારી રોજની બકબકથી છે ને આ મારું મગજ ખાલી થઈ ગયું છે. એટલે જ હા, મારી બાળપણની મિત્ર હતી અને એની સાથે મેં લગ્ન કરી લીધા. તને કહી દઉં છું કે ખબરદાર જો મારા ઘરમાં તે પગ મૂક્યો છે ને તારા 2 ટાટિયા ભાંગી નાખ્યા ને 2 હાથ ભાંગી અને 4 ભેગા કરીને તને છે ને તારા મોઢામાં નાખી દઈશ. જો એ છે ને એ ઘરમાં જ રહે છે. હું જોઈ લઉં છું એ કેમ ઘરમાં રહે છે. તારે રહેવું હોય તો રહે અને ના રહેવું હોય ને તો જતી રહે. એને રહેવાનું જ નથી. મેં તમને પહેલા જ કીધું હતું ને કે હું તમારી સાથે લગ્ન કરું પછી ફક્ત તમે મારા એકના જ રહેશો અને મારી સાથે જ રહેશો, તો પછી એનું આપણા ઘરમાં શું કામ છે? આહાહા, હજી તો ઘરમાં ટાટિયોય નથી મૂક્યો, તા તો ક્યાં અમારું ઘર છે. હવે હાલાલ નીકળ, ઈ ઘર છે ને મારું છે. તારા બાપને ન્યાથી નથી લઈ આવી તું. બસ બોલવામાં મર્યાદા રાખજે. અરે બોલવામાં તો તું મર્યાદા રાખ, હું નહીં. તારે સમજવું જોઈએ કે કોકના ભાઈડા એરે લગ્ન કરી લેસ. જો એ ભાઈડો તારો હોત ને તો તારા કૈયામાં ને તારા કાબુમાં હોત તો મારા સાથે લગ્ન કરવા ન આવ્યો. અને તે તારા પતિને કોઈ દિવસ પ્રેમથી બોલાવ્યો છે? નહીં, ગમે ત્યારે તરછોડ્યો જ છે.
એટલા માટે જ મારા સાથે લગ્ન કર્યા. અને સાચી વાત કહું તો અમે બંને નાનપણથી એકબીજાને પ્રેમ કરતા હતા. મારો ભાઈડો તો છે ને હારો જ હતો. આ તો તારો રૂપ ને આ છે ને રૂપ સુંદરી આ છે ને લટક મટક કરતી છે ને ગામમાં હાલતી હોય ને એમાં મોહી. બંધ થાને હવે બંધ થાને. હા ભાઈડો તારા હાથમાંથી વહી ગયો તોય તારી આટલી ઝીબડી આલે છે. નાક વગરની નકટી બેશરમ. એ નકટી તો તું કેવા કે છે ને કોકના ભાઈડાને સીનવી લેશો. મને તો લાગ્યા કેટલાય ના ઘર તોડ્યા હશે તે મને તો એવું લાગે છે. હા તારા આવા સ્વભાવને કારણે જ હું કંટાળી ગયો છું એટલે જ મેં બીજા લગ્ન કરી લીધા છે. અને જો હવે આ છે ને આપણા જ ઘરમાં રહેશે. તારે રહેવું હોય તો રહે, ન રહેવું હોય તો તારા બાપના ઘરે જતી રહેજા. હું જોઉં છું કેમ રે છે ને હું જોઉં છું. હમણાં છે ને મારા પિયરિયાવને ફોન કરું છું અને જોઈ લઉં છું આ ઘરમાં કેમ આવે છે ઈ. હા કરી દે ને તારે જેને વાત કરવી એને જા. હું કોઈનાથી નથી બીતો. હા પતિ છે ને મારો છે. હવે હે જ મને હાથ પકડીને પોતાના ઘરમાં લઈ જાય. તારો છે આ પતિ છે ને મારો છે, તારો નથી સમજી. અને છે ને હું ચોરીના 4 ફેરા ફરીને ઈ મને લઈ આવ્યો છે. અને હાલ નીકળ તું તો મંદિરમાં હાર તોરા કરીને આવી છો. શિવજીની સામે લગ્ન કર્યા છે ભગવાનની સાક્ષીમાં. હે તો હમણાં ખબર કોનો પતિ છે ને કોને પ્રેમ કરે છે. રાજ જો તો મારો પતિ હોય તો મારા હાથમાં તારો હાથ રાખી દે. અને આ મારો છે, તારો હાથ થાંભ રાખ. સમજી આ મારો છે. બસ કર હવે, બસ કર. થાકી ગયો છું તારાથી હું. જો મને છે ને હવે મારી રીતે જીવવું છે, શાંતિથી જીવવું છે. મને શાંતિ લેવા દે અને જતી રહે મારી જિંદગીમાંથી. જતી રહે તું. એમ તો હું જઈશ જ નહીં પણ છે ને આને કાઢીશ. હું નહીં જાઉં. હે ભગવાન કંટાળી ગયો છું. તારે જે કરવું હોય ને કર. હાલજીના ખબર તું એને કેમ ઘરમાં લઈ આવસ ને હમણાં મારા પિયરિયાઓને છે ને ફોન કરું. જવા દે મને. રાજ્યા માન્યું કે તને તારી બાયડીથી વાંધો છે, બેવને બનતું નથી, તને એ ગમતી નથી, પણ એનો અર્થ એમ તો નહીં ને કે બીજી બાયડી લાવવાની અને બીજીથી ધરાઈ જઈશ એટલે ત્રીજી લાવીશ. કા આ જ ધંધો કરવાનો છે તું? અને તને એ ખબર છે સમાજમાં આપણું નાક કપાઈ ગયું છે. અરે ભલે ને કપાઈ ગયું નાક, મારે મારું વિચારવાનું જ નહીં, સમાજનું જ વિચારવાનું. જો બા હા હું છે ને એનાથી હાવ કંટાળી ગયો હતો. મેં તમને પહેલાંય ના પાડી હતી કે મારે લગ્ન નથી કરવા, તો તમે મને પરાણે લગ્ન કરાવી રહેવા કે લગ્ન કરી લે બીજી છોડી નહીં મળે. જો બા હું કાંઈ કદરૂપો નથી, મને છોડી ન મળે. અને હું છે ને એને નાનપણથી જ પ્રેમ કરતો હતો એટલે એને લગ્ન કરી લીધા મેં. તો પહેલાથી એની યારે લગ્ન કરાઈને આ આબરૂની પથારી ફેરવી નાખી અમારી. અરે પણ આટા ઉડા કુટુંબમાં એ શું કરવાનું હવે? અરે બાને નાક વાઢ્યું તું પેલા, પરાણે મને પરણાવ્યો, મેં ના જ પાડી હતી મારે લગ્ન નથી કરવા ત્યાં. એટલે એ તું મારું નાક વાઢેસ હે કે મેં તારું નાક વાઢ્યું તું? કે જ્યાં કરીએ ને ત્યાં કરી નાખવાનું. ત્યારે તો તેનો કીધું કે હું નાના હતા ત્યારથી અમે લોકો પ્રેમ કરીએ છીએ. બોલ્યો તો ડાસામાંથી ફાટ્યો તો અને લ્યો લગ્ન કરાવ્યા એટલે પછી હવે મંડાણો છે કે એ નથી ગમતી. જો મારે જે કરવાનું હતું ને મેં કરી નાખ્યું છે, બરાબર. હવે તમારે જે કરવું હોય ને કરવા માંડો, બીજી વાત નહીં. કરવા જ માંડીશ. ઘરમાં 1 મિનિટે ન તને રાખીશ ન એને રાખીશ તો ખાલી ઓલી જ આવશે, જલપાસ રહેશે ઘરમાં. હા હા તમને એ જ ગમે છે, રાખો એને તમે. આમે તે છે ને પહેલેથી એનું જ તમે ઉપરાણું લીધું છે. આ દીકરાને તો કંઈ જોયું નથી કે એના સપના શું છે, એને કોણ ગમે છે, શું ગમે છે, આ એની યારે ઊભી રહે તો સારી લાગશે કે નહીં એવું તમે કાંઈ વિચાર્યું જ નહીં. તમારે એને જ વિચારો હજી વિચારો. કોણે કીધું કે ઈમન પહેલેથી ગમતી હતી? એ વાંકી તો છે જ, ઘરમાં નથી કામ કરતી, નથી કાજ કરતી. પણ હા એટલે જ નાક વાઢ્યું તું કે રહેવા દો, આ ઘોને ઘરમાં ન નાખો. પેલા નકટા નાક તો તે અમારું કપાયું. નાક વાઢ્યું તું ક્યારનો મંડાણો બેશરમ જેવો. આબરૂના ધજાગરા કરી નાખ્યા, કુટુંબમાં છાંટા ઉડાડ્યા. હવે એક તો મારા લગ્ન થતા નહોતા ને હવે મને કોણ દે? મારે તો આખી જિંદગી આમને મત કાઢવાની ને. એટલે ભાઈ કાંઈ ન થાય. ભાઈ જેના ભાગમાં હોય ને એનું થઈ જ જાય. કોઈના કોઈને અટકતા નથી. આ મેં બીજા લગ્ન કર્યા, હું કઈ નવાઈ કરી? ગામમાં કોઈ બીજા લગ્ન જ નથી કર્યા. ગામમાં લગ્ન કરે બીજા, પણ એની બાયડી ગુજરી ગઈ હોય અથવા છૂટાછેડા કર્યા હોય તો બીજા લગ્ન કરે. આનો તો બાયડી હતી છતાં બીજા લગ્ન. અરે ભાઈ મારે માટે તો મરી જ ગયેલી છે ભાઈ, મારે જોતી નથી એને. તારા માટે ગમે ઈ હોય, પંચ બેસાડીશ અને પંચ જે કે છે ને ઈ જ થાય. હા એટલું યાદ રાખજે. હવે મારે કેમ જીવવાનું, મારે કઈ રીતે જીવવાનું પંચ નક્કી કરશે. હા પંચ નક્કી કરશે, કારણ કે આપણે જે ગામમાં રહી છે ને ઈ સરપંચ નક્કી કરશે કે હવે તારે શું કરવાનું છે ને અહીંયા કેમ રહેવાનું છે. આપણા ઘરમાં 2 બાયડી કોઈ દી નહીં આવે. હા તો કાંઈ વાંધો નહીં, આ સરપંચ વાત કરી લેજો પંચાયત હું આવી નહીં. તમારે જે કહેવાનું મને કહી દેજો. તમારે નો તમે બીજા વેદાવ રહેવા બસ. અરે એના માણા તને ઢળીને લાવશે. લે હું આવીશ નહીં, તું મોટો અહીંયાનો વડાપ્રધાન.
આવીશ નહીં. અરે આપ જો આ છે ને તમે મા દીકરો મગજમારી કરવાનું મૂકો હા અને છે ને મારી છે ને લપમાં તમે પડતા નહીં, હું મારું બધું ફોડી લઈ. મારો છોકરો છે ને તું, એટલે મારે પડવું જ પડશે. હમણાં ગામના છોકરાઓ એક ને 17 લઈને ફરે ને તો મને કાંઈ ફેર ન પડે, પણ મારો છોકરો જો સતી બાયડી બીસી બાયડી લાવશે તો મને ફરક પડશે. મેં આને કીધું તું બા, મેં આ ભાઈને કીધું તું, મેં એને પૂછ્યું તું હોતે, મેં કીધું તમે કઈ, મેં એને કીધું તું, મેં કીધું તમે કોઈ કોની હારે તમે રખડો છો? એ કે ના ના હું કોઈ નથી રખડતો, એ કે મારે એવું કાંઈ નથી. આ ઈ છોકરી છે ને? હા એ જ છે. જોયું બા, જોયું? હું તો કહું કે તારા કરતા છે ને ઈ છોકરી નપાવટ ને નાલાયક કહેવાય કે પરણેલા પુરુષ હારે ઈ રખડે છે. કાલ હવારે યાદ રાખજે, તને હું તો મૂકીને ઈ બીજા હારે ન ભાગી જાય ને તો કહેજે મને. કે ભાગી જાય બા, એના મા બાપને હુતા મૂકીને એ આવ્યો ભાઈ એટલે એ તમે છે ને એ વહીવટ કરવો રહેવા દો. એ ભાગી જાય ને તો કાંઈ નહીં, ભલે ભાગી જતી બરાબર. હા તો ઠીક એ હું સમજી લે, હું સમજી લે. પણ ઘરમાંથી 1 રૂપિયો લઈને ઈ ગઈ છે ને તો હું એને પાતાળમાંથી ગોતીને એને ભોમાં ભંડારી દઈશ. એ એટલું યાદ પણ રાખજે. વરસાદ આવ્યા પેલા હું કામ છત્રી ખોલીને બેઠા છો, થાય તો ઈ જોયું જાય. ના ત્યારે નહીં, પાણી આવે ને એની પહેલા પાળ બાંધવાની હોય. આગ લાગે ત્યારે કુવા ખોદવા ન જવાય. હા હા તો છે ને પાળ બાંધ્યા કરો, પાણી આવે નહીં પેલા. હા પણ મને છે ને શાંતિથી જીવવા જો ને તો સારું. હવે મારે મારી રીતે જીવવું છે. ના ઈ છોકરીને હું ગમે ત્યાંથી ગોતીને એના ટાટિયા નો ભાંગી નાખું ને તો મને કહેજે તું. લ્યો હવે પોતાનું તો હવે ઘર હાલતા નથી ને ટાટિયા ભાંગવાની વાત કરે છે. ભાઈ સમજાય બા ને જરાક સમજાય. નાક કાન વગરના છો મોટા ભાઈ, તમે નાક કાન વગરના. તમે અમારે કુટુંબમાં તમે અમારે નીચે જોયા એ તમે. બોલવામાં ધ્યાન રાખ, હું તારો મોટો ભાઈ છું. આ મોટો ભાઈ છો તો હું થઈ ગયું, પણ તમને એટલી ભાન પડવી જોઈએ. આ નાનો મને સલાહ આપે છે, તમને શરમ આવજે. આ સલાહ તમારે મને દેવાની હોય. અરે ભાઈ મારે સલાહ નથી જોતી. મેં તને કીધું સલાહ દે મને. હે તારું કામ કરતો એ કરીને જાને. આ તારે મને સલાહ દેવાની જરૂર નથી. અને બીજી વાત, ઘરમાં બધાને કહી દેજે કે મારી હારે છે ને કોઈ આડા ન હાલે, નકર હરખાય નહીં, યાદ રાખજે. જય દ્વારકાધીશ. જો તો ખરા આ ફોન આવ્યા પછી તો આમ ઘેર બેઠા કેવા મંદિરો અને ભગવાનના દર્શન થાય. હા વાહ, બહુ સારા મોબાઈલ નીકળ્યા હો, બધું જોઈ શકવી. લે સલુબેન તમે? હા મોસિનતાના? હા હું ઓસિંતાની જાઉં છું ને અમે હર વખત નથી આવતી. હા તે બોલો શું કામ હતું? મને ફોન કર્યો હોત તો હું આવી જાત. હવે તમારા ભાઈ મને જો કેવો ફોન લઈ દીધો. ફોન કર્યા જેવું છે ને કઈ હતું જ નહીં, એટલે જ મારે સીધું આવવું પડ્યું. તમને ખબર છે ભાભી? મને કઈ નથી ખબર. કેમ હું થયું? આ છે ને આ રાજે છે ને બીજા હારે લગ્ન કરી અને કોક છોડીને ઉપાડી આવ્યો છે ઘરે પૈણીને. હું એટલે વાત કરો? હા આટલું બધું થઈ ગયું ને તમે અમને આજ કયો છો? હજી લઈને આવ્યો ઈ ભેગી તો અહીંયા આવી હું. હા પણ છે ને ભાભી ઈ તો છે ને ઘરમાં ટકવી જ ન જોઈએ. હું છે ને એટલે આવી છું કે હાલો આપણે પોલીસ સ્ટેશને જવાનું છે કમ્પ્લેન કરવા. વાહ રે વાહ, હું લેવા આવું? પેલા તો બહુ કહેતા હતા તમારે મને કાંઈ સલાહ નહીં દેવાની ને મને મારે વહીવટ નહીં કરવાનો, મારા ઘરનો વહીવટ નહીં કરવાનો. હવે તમે મને હું લેવા કેવા આવ્યા? તમારે કમ્પ્લેન કરવું હોય તો કરો, પોલીસ સ્ટેશન જાવ જાઓ, નકર કાંઈ નહીં, હું નહીં આવું. કેમ નહીં આવો? એમાં તમારે શું વાંધો છે આવવામાં? વાંધો તમે મારી જોઈ ને. હારે નહીં આવો તો કોણ આવશે? હું લેવા આવું? પેલા તો બહુ મને કહેતા હતા તમારે મારા ઘરની કોઈ પંચાયત નહીં કરવાની ને હું ઘર સંભાળી લે ને તમારે મને કાંઈ શિખામણ દેવાની જરૂર નથી. પહેલેથી તમને કહેતી હતી સુધરી જાઓ, ધણીને કેમ રાખવો એ શીખી જાઓ. પણ નહીં, મારી વાત તો કોઈ મગજમાં લેવી જ નહોતી તમારે. તો તમારા ભાઈએ ચોખ્ખી ના પાડી છે, જરૂરી આવે ને તે પક્ષમાં નહીં બોલતી. તો ધણીને હું નહીં હાસવતો તો હા ગામના હાસવતા હશે. હા તો ઘરમાં બધી રીતે રહેવું પડે. નો રાંધવું, નો ઘરના કામ કરવા, બસ બેનપણીઓ હારે ભટકવું, શેરીઓમાં રખડવું, હરીફરીને દરજીની દુકાને જવું ને શું કાંઈ લાયકાત છે દીકરીને વહુ ની? હે ભાભી હું ઘરમાં નહીં રાંધતી હો તો તમે આવતા હશો. હે કોણ રાંધવા આવે? તમારા હાહુ મને કહેતા હતા બધું, અમે નથી કોઈને કીધું. તમે તમારા ઘરે રહેતા તોય નો કાંઈ કરતા, તોય અમે કોઈ દી કોઈને વાતું નથી કરી. હા મારે હાહુનું માની લીધું પણ આ છે ને નણંદનું નહીં માનવાનું. હા, તો મને ખબર છે, હું તમને ઓળખું છું પહેલેથી, એટલે તમારી વાત માનવા જેવી હોય જ નહીં. 9 ના 13 કરતા તમને જ આવડે છે. અત્યારે જો મારી માં જીવતી હોત ને તો તરત જ એમ કીધું હોત કે હાલ બટા હું આવું પોલીસ સ્ટેશન. આ તો ભાભીયું હોય ને એટલે એને કઈ નણતું ગમે નહીં એટલે કઈ આવે નહીં હાઈ રે. હા નો જ ગમે ને જરાય નહીં હો. અને એવી વાટે નહીં રાખતા કે હું તમને આ ઘરમાં રાખું બે દીતે, જરાય નહીં. મારા ઘરમાં તમારે રોકાવાનું થતું નથી. તમારે જે કરવું એ કરો, તમારે જે પગલાં લેવા હોય લ્યો. પોલીસ સ્ટેશને જાઓ કે સરપંચ પાસે જાઓ કે મુખિયાની પાસે જાઓ, જ્યાં જાવ હોય ત્યાં જાઓ. બાકી અહીંયા કોઈ વાટ રાખતા નહીં. અને રહી વાત માની તો માં હતા તોય કોઈ દી તમે માનું ક્યાં કઈ માયના છો? બિચારા આમને બળતરા કરી કરીને વૈયા ગયા.
હા તમે તમારા માનું બહુ માનતા હશો નહીં તે મને અત્યારે કહો છો. તારી ને મારી માની કેવી વાતો કરવાની ને કહેવાની ટોન મારવાની ખબર પડે છે કા તો પછી ન્યા ધ્યાન રાખો નહીં ઘરમાં કે ધણી હાથમાંથી વયો ગયો ત્યાં સુધી શું કરતા હતા હુતા હતા મારા ભાઈ ક્યાં છે મારા ભાઈને લઈ જાઓ ભાઈ નથી નવરો ઈ ગયો વાડીએ ગયા છે ફોન કરો એને પાસે ફોન નથી અને મને લઈ દીધો એને પાસે ફોન નથી તો હવે મારે શું કરવાનું હું કઈ એકલી થોડીક જાઉં તમારે આવવું તો પડે ને આયરે તમે જ કીધું તું હું મારા ઘરનું છે હું ફોડી લે હું એકલી કાફી છું તમારે કાંઈ કોઈને મારે હારે વહીવટ નહીં કરવાનો એટલે આમ હું લેવું કરી હવે જાઓ એમ તો હું એકલી કાફી છું પણ ત્યાં ડોહો છે ને પોલીસ વાળા છે ને પૂછે કે તમારે કોઈ ભેગું આવ્યું નથી એટલે મારે બતાવવા તો ખરી ને ત્યાં હા તે નો જ આવે ને કોઈ આ તો છે ને બધી રમતું કેવાય એકલા જ હાથે રમવી પડે બરાબર છે ભાભી હાલો ને હવે ખાલી 5 મિનિટનું કામ છે ના હવે રે તમને ના. કઈ રોકીશ નહીં ત્યાં કઈ જરાય નહીં ને મારે તા દાદરો ઉતરવાનો થતો જ નથી તમારે જાવ હોય ને જાઓ ને ભાટક હોય ને ભટકો હવે મારે કાંઈ લેવા દેવા નથી કારણ કે તમે મને કહીને જ ગયા તા કે મારા ઘરની પંચાયત નહીં કરવાની ને મારી સોવેટ નહીં કરવાની હું પોહાઈ કરો એટલે તમે પોહાઈ કરો મારે હું તમને એમ નથી થતું કે આ તમારું નણંદનું ઘર ભાંગશે ને અહીંયા પછી અહીં રિહામણે આવી જાય અમે તો કેતા જ તા કે ઘર ભાંગી પેલા બધું આટો વાળી લ્યો પણ નહીં નણંદ ને તો કઈ ઘર બાર ની પડી જ નહોતી ભાઈડાની નહોતી પડી તો ઈ જ ભાઈડો હાથમાંથી ગયો આ બીજું ની તેવડ શું છે આપડા ભાઈડા હામું જોઈને જાય આપણે એ રીતે રહેવું પડે આ હું શું ઘરમાં કોઈ દી તમારા ભાઈ ગયા ઉમરા બારે મને પૂછ્યા વગર ના હા ઈ તો મને ખબર છે ને ઈ તો હા. મને આ તો ભાઈ મને કાઈ કહે નહીં બાકી મારો ભાઈ છે ને કેટલું સહન કરે છે ને ઈ તો મને ખબર એ ગમે એવા હોય ને ગમે એટલું સહન કરતા હોય બાકી કોઈ ગામમાં એમ કહી દે કે તમારા ભાઈને મેં એક શબ્દ કીધો બીજાની સામે કે ઘરમાં કોઈ વાતની ખોટ આવવા દીધી હો ઈ રેવા દ્યો ને હવે મને બધી ખબર છે ગામના વાતો કરે જ છે કોઈ ગામના વાતો લાવો મારી સામે હું લોઢામ લીટો લખી દઉં આ તો છે ને બધી વાતો કરતા આવડે કરીને દેખાડો તો ખબર પડે કેટલી વિહે હો થાય હું અમે તો બધા કુટુંબના કામ ને બધું સંભાળીને બેઠા છીએ ઘર બાર કુટુંબ બેનું દીકરીઓ બધાને આ તમે જે એક સવો જેને ભાભીની કોઈ કિંમત જ નથી આમાંય ભાભી ભૂંડી જ હોય તો ભૂંડા ભેગી ભૂંડી જાવ કરવું એ કરી લો તમારી હાથ છે જો ભાભી તમે નહીં આવો ને તો પછી હું અહીંયા છે ને કાયમને માટે આવી જઈશ હું લેવા જરાય નહીં હું લેવા ને મારે કાંઈ જરૂર નથી તમારી હાલો નીકળો આ મારું માવતરનું ઘર છે તમે કઈ તમારા માવતરથી લઈને નથી આવ્યા અત્યારે હાસુ મારું માવતરનું ઘર કહેવાય બરાબર છે પછી વરસથી હાર આવી એટલે આ ઘર મારું સાહેબ તમારું કાંઈ નથી જાવ તો તમે આવશો જ નહીં ને એમ જ ને ના રે ના કાઈ નહીં મારામાં છે ને એટલો પાવર છે હું એકલી જાય પોલીસ સ્ટેશને હા. તમે મને હેમસી હું હા ઈ જ પાવર દેખાડો જ પહેલેથી જાઓ ત્યાં દેખાડો તો ખબર પડે કેટલો પાવર છે હા બળે ત્રાસ છે આની તો મારે આખી જિંદગી સાય ઘેર મારે શું છે જો મેં તને કહી દીધું ને હવે આ ઘરમાં અમે 1 મિનિટ પણ નથી રહેવા માંગતા અમે અમારી રીતે અમારી વ્યવસ્થા કરી લઈશું હાલ નહીં રાજ જીજ્ઞા જો મારી વાત સાંભળ હવે છે ને આ તારા આંગોડા પાડવાના રહેવા દે હા અત્યાર સુધી છે ને આ બધું જોઈ જોઈને હું હાવ થાકી ગયો છું હે તને કઈ કઈ થાકી ગયો તારામાં સુધારો લાય પણ તારામાં કોઈ જાતનો સુધારો ન આવ્યો એટલે જ મેં કંટાળીને આને લગ્ન કરી લીધા છે પણ મારી વાત તો સાંભળો જીજ્ઞા મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે હું મારા પિયરને પણ વાત કરી છે એને પણ મને સાથ નથી આપ્યો ખોટાનો સાથ કોઈ દી કોઈ ન આપે હાસા હોય ને એનો સાથ આપે હે મોટા ભાઈ તમે આમ જોવા જાઓ ને તો ભૂલ તમારી છે ખોટા તમે છો મારા ભાભી નહીં હો વાહ હવે તમને તમારા ભાભી હાસા લાગવા માંડ્યા એમ ને જ્યારે તમારા ભાભી તમારા મોટા ભાઈ ઉપર આટલો ત્રાસ આપતા હતા ના બોલવાનું બોલતા હતા તમારા બાને જેમ ફાવે એમ બોલતા હતા ત્યારે તમારા ભાભીને તમારા ભાઈને બધું ક્યાં ગયું હતું જીજ્ઞા તું મને સાથ નહીં આપે તો મારે ક્યાં જવું ક્યાં જાય અરે બહુ બધી જગ્યાઓ છે હે જવા માટે ઘણું બધું છે આપણે સમજતા જ નહોતા હે હા અને આ મારો ભાઈ જ્યારે હોય ત્યારે ભાભી ભાભી ભાભીનો પાલો પકડીને આટા માર્યા કરે તને ખબર જ નથી તાર ભાભીનો શું વાંક છે હે અને જ્યારે હોય ત્યારે મને કીધા કરતો હોય તને ખબર છે બારે કેવું કરતી હતી દિયર માટે તો છે ને ભાભી માં સમાન જ હોય હો મોટા ભાઈ જીજ્ઞા રાજ તો નહીં સમજે પણ તું તો સમજ જીજ્ઞા હું તને હાથ જોડું છું બેન રાજ મારો છે તું મને રાજને આપી દે તું મારી પાસેથી છીનવી લે માં મેં ક્યાં રાજને તારી પાસેથી છીનવ્યો છે મેં પણ લગ્ન જ કર્યા છે ને રાજારે તો હું શું કામ રાજને મૂકું હવે મારું કોણ હું રાજને મૂકીશ તો રાજ હવે હું ક્યારેય ભૂલ નહીં કરું તમે જેમ કહેશો ને એમ હું રહીશ તમે જેમ કહેશો ને એમ કરીશું રાજ પણ તમે છે ને મને છોડીને આમ ક્યાંય ના જાઓ જો મારી વાત સાંભળ
હા છે ને હવે મગ ચોખા ભળી ગયા છે આ હંધુય તારે પહેલાં કરવાની જરૂર હતી પણ આ તું છે ને બહુ મોડી પડી હવે છે ને જે ઘટના ઘટવાની હતી એ ઘટી ગઈ. જયભાઈ તમે જ તમારા ભાઈને સમજાવો ને. ભાભી મોટા ભાઈને તો મેં બહુ સમજાવ્યા તો એને પેલી છોકરી હારે લગ્ન કર્યા છે ને એ છોકરી એને ભાન ભૂલવાડી દીધી છે એની સિવાય એને કાંઈ દેખાતું જ નથી ભાભી. વાહ કાંઈ પણ ભાન મેં ભૂલવાડી છે એમને. વાહ રે વાહ. હા તમારા ભાભી આટલા કાંડ કર્યા એ તમને નથી દેખાતા અને મેં ભાન ભૂલવાડી છે. જ્યારે એક માણસ પોતાની પત્નીને મૂકીને કોઈ પર સ્ત્રી પાસે જાય ને તો સમજી લેવાનું હોય કે પોતાની પત્નીમાં જ વાંક હોવો જોઈએ. પોતાની પત્ની પોતાના પતિને સાચવી ના શકતી હોય ને ત્યારે એનો પતિ કોઈ બીજી પર સ્ત્રી પાસે જાય છે. જીજ્ઞા તું મારી નાની બેન સમાન છો ને તું તો સમજવાની કોશિશ કર. એક સ્ત્રીને બીજી સ્ત્રી નહીં સમજી શકે તો કોણ સમજશે મારી બેન. ઓહ, હવે તમે મને નાની જ બેન કીધી છે ને કઈ વાંધો નહીં. હું તમને ઘરમાં રહેવા માટે એક જગ્યા આપી દઈશ બસ મારી મોટી બેન સમજીને. રાજ તમે તો સમજો હવે તમે તો સમજવાની કોશિશ કરો. અરે આ સમજો છું ને એટલે જ આ પગલું ભર્યું છે કારણ કે છે ને માણસ ઘરથી થાકે ને પછી એની પાસે કોઈ રસ્તો નથી હોતો. હું ઘરથી અને તારાથી બધાથી થાકી ગયો. સાચું કહું ને રાજ હું કૂવામાં જઈને પડીને મરી જઈશ હવે. હું નહીં જીવી શકું તમારા વગર. સો છે ને હજુ બુદ્ધિ નથી આનામાં. હજુ કોઈ પણ વસ્તુ સમજવાની તાકાત નથી આનામાં. તું સાચું જ કહેતો હતો કે આ છે ને બુદ્ધિની બારદાન જ છે. હા હજી તો અમારા નાટકને ઓળખી ના શકી. હા છે ને એક નાટક છે અમારા. નાટક? હા તમને છે ને સીધી લાઈન ઉપર લાવવા માટે અમે બંને એક નાટક કર્યું હતું. આ નાટક? જો સાંભળ પહેલાં તો તને તારા ધણી ઉપર ભરોસો જ નથી અને બીજી વાત તે ક્યારેય મારું કયું કર્યું જ નથી અને ત્રીજી વાત જ્યારે બે વ્યક્તિ લગ્ન કરે છે ને ત્યારે એના શરીર એક નથી થતા પણ આત્માઓનું પણ મિલન થાય છે. પણ તને તો ક્યારેય મારી વાત ગળે ઉતરી જ નહીં. તું તારી જ મનમાની કરતી હતી. જો તું પહેલાં મારી વાત સાંભળી લે પછી તારે જે બોલવું હોય ને તે બોલજે. હા જીજ્ઞા મારી બાળપણની મિત્ર છે અને નાનપણમાં અમે હારે રમીને મોટા થયા છીએ. અમે એકબીજાને પ્રેમ પણ કરતા હતા પણ જ્યારથી તારાને મારા લગ્ન થયા છે ને ત્યારથી આજ સુધી ક્યારે આપણી વચ્ચે નથી આવી અને આજે હા તને સીધા રસ્તા પર લાવવા માટે મેં એની પાસે મદદ માગી તો એણે હસતા મોઢે હા નાટકમાં કરવાને તૈયાર થઈ ગઈ. જો સમજી લે એક હારકી સ્ત્રી થઈને મારી વેદના સમજી શકતી હોય તો તું મારી પોતાની હતી. તું પણ મને ના સમજી શકી. અરે માણસ કામ કરીને ઘરે આવે ને ત્યારે થાકી જાય છે પણ ઘરે આવીને એને શાંતિ ના મળે તો શું કરે. સાચી વાત છે રાજ પણ હવે તમારી છે ને હંથી એ વાત મને ગળે ઉતરી ગઈ છે. હવે આવી ક્યારેય ભૂલ નહીં કરું અને જીજ્ઞા મને માફ કરી દેશે બેન. તે મારું ઘર સંસાર બસાવી લીધો છે અને તે જે આ કામ કર્યું છે ને એ તો તે મારી આંખ ઉઘાડવા માટે કર્યું છે. તારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. માફી તો મારી ને રાજની માગવી જોઈએ અને મેં જે પણ કંઈ કર્યું છે ને એ મારા મિત્ર માટે કર્યું છે કારણ કે એને હું ક્યારેય દુઃખી જોઈ શકું તેમ નથી. રાજ હવે છે ને તમારી ઉપર ક્યારેય અવિશ્વાસ નહીં કરું. હવે હું તમારી ઉપર પૂરો વિશ્વાસ રાખીશ. હાલ અને તારું મંગળસૂત્ર રાજનું તારી પાસે રાખ અને હવે છે ને હંમેશા બંને ખુશ રહેજો અને રાજને સમજવાનો પૂરો પ્રયત્ન કરજે. દોસ્ત તારો દિલથી ખૂબ ખૂબ આભાર કે તે આજે મારો સંસાર બચાવવા મને સાથ આપ્યો. હા તારો ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. અને મોટા ભાઈ જોયા જાણ્યા વગરનું મેં તમને હેલ ફેલ બોલી દીધું એ બદલ હું તમારી માફી માગું છું. ના 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 તારે માફી માગવાની કોઈ જરૂર નથી. અરે તારી જગ્યાએ હું હોત ને તો પણ આવું જ કરત પણ જો અમારી મિત્ર આવી છે. ચાલ હવે મારા ઘરે ચા પાણી પીને જ જવાનું. ચા પાણી પીને નહીં જમીને જવાનું છે ને. આજની રાત છે ને અમારી ઘરે રોકાય ને પછી કાલ નિરાંતે જાજો આરામ કરી. સારું હાલ